સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં પેરામેડિકલ એડમિશન એટલે કે નર્સિંગ કોર્સિસ, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સિસ માટેની ફોર્મ ભરવા માટેની નોટિફિકેશન છે એ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી છે. આપણે વેબસાઇટની મુલાકાત લેવાના છીએ અને અન્ય જે હેલ્પ સેન્ટરને લગતા અને ડોક્યુમેન્ટને લગતા તમારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એની માહિતી પણ જોઈશું અને શિડ્યુલ છે એ પણ આપણે સમજવાના છીએ. કાલથી ફોર્મ ભરવા માટેની પ્રોસેસ છે ચાલુ થઈ જશે. કાલે હું લાઈવ પ્રોસેસનો વિડીયો છે નાખી દઈશ કે તમારે ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવાનું છે. સંપૂર્ણ પ્રોસેસ તમે ઘેર બેઠા જ કરી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર 100% હું તમને લોકોનો અપડેટ શેર કરતો રહીશ અને ડેઇલી અપડેટ માટે તમે પેડ કાઉન્સેલિંગ પણ યુઝ કરી શકો છો, જેથી કરીને અમે તમને ફોર્મ પણ ફિલઅપ કરી આપશું. હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ, જેથી કરીને તમે આરામથી સમજી શકો. તો જે પણ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય એમાં તમારે સર્ચ કરવાનું છે મેડિકલ એડમિશન ગુજરાત. એ સર્ચ કર્યા પછી તમારી સમક્ષ ગુજરાતની પેરામેડિકલ અને મેડિકલ માટે એડમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમે અહીંયા નીચે આવશો. નીચે આવ્યા પછી અહીંયા તમને નર્સિંગ, ફિઝિયોથેરાપી એન્ડ અન્ય કોર્સિસ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આજની અપડેટ છે એ તમને જોવા મળશે. હવે અહીંયા નીચે આવશો તો ફોર્મ ભરવા માટેની તારીખ છે જે ઓલરેડી આપણે સવારના વિડીયોમાં ચર્ચા કરેલી છે. તેમ છતાં ફરીથી કહી દઉં કે 4 જુલાઈથી એટલે કે કાલથી તમે ફોર્મ ફિલિંગ સવારે 11 વાગ્યાથી સ્ટાર્ટ કરી શકો છો અને છેલ્લી તારીખ તમારી 15 જુલાઈ છે તે રહેશે. જ્યારે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લેશો ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે નજીકના હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે. તો એના માટે તમને 16 જુલાઈ સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. આપણે જે ફીસ છે એને લગતી માહિતી અને ડોક્યુમેન્ટને લગતી માહિતી છે એ પણ આપણે જોઈશું. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે જેવી આગળ તમારે કોલેજ પસંદગીનો રાઉન્ડ બહાર પડશે ત્યારે પણ હું તમને માહિતી છે આપીશ કે તમારે કોલેજ પસંદગી કઈ રીતે કરવી જોઈએ, જેથી કરીને તમારા ઓછા માર્ક હોય તો પણ તમને આરામથી સરકારી કોલેજ છે મળી રહે અને તમારે સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે નર્સિંગ માટેના, તો એની અપડેટ પણ તમને આ જ ચેનલમાં મળતી રહેશે. હવે ઉપર અહીંયા તમને જાહેરાત છે એ જોવા મળશે. નીચે અહીંયા એક તમને PDF છે જોવા મળશે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી. એના પર ક્લિક કરી અને તમે હેલ્પ સેન્ટર છે એ ડાઉનલોડ કરી શકો છો. એ આગળ હું તમને PDFમાં બતાવીશ એટલે તમે આરામથી સમજી જશો. ટૂંકમાં કહું તો એ PDF એ છે કે જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરી લેશો ત્યાર પછી તમારે જે પણ નજીકનું હેલ્પ સેન્ટર હોય એ તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કાલે કરશો. ત્યાર પછી તમારે નજીકનું હેલ્પ સેન્ટર સિલેક્ટ કરી અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અને હેલ્પ સેન્ટર પર તમારે વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે. કાલે હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવાનું રહેશે. તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને જે ડેઇલી અગત્યનો અપડેટ છે કે જેના પર હું વિડીયો ના બનાવી શકું એ ઇન્સ્ટાગ્રામ પેજમાં અપલોડ કરતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો નોટિફિકેશન છે એ તમે જોઈ શકો છો. સરકારી કોલેજોમાં, અર્ધ સરકારી કોલેજો કે ખાનગી કોલેજો માટે કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે કે જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી હોય, સેન્ટ્રલ બોર્ડમાંથી એટલે કે CBSE બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી હોય, ત્યાર પછી જે વિદ્યાર્થીઓ NIOSમાંથી પાસ કરી હોય એ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. ગુજરાત રાજ્યમાં આવેલી સ્કૂલોમાંથી જ તમે ધોરણ 12મું અને અગાઉના વર્ષોમાં તમે ધોરણ 12મું પાસ કર્યું હોય તો પણ તમે એમાં ફોર્મ ફિલિંગ છે તે કરી શકો છો. અને તમે જ્યારે ફોર્મ ફિલિંગ કરશો ત્યારે તમારે 1000 રૂપિયા છે એ ઓનલાઈન સ્પિન પરચેસ માટે તમારે તમારા અકાઉન્ટમાંથી કપાવવાના રહેશે. કોઈ પણ બેંકનું અકાઉન્ટ હોય એમાંથી તમે 1000 રૂપિયા ચલણ છે કપાવી શકો છો. એ હું કાલે તમને લાઈવ પ્રોસેસનો વિડીયો પણ કરીને બતાવીશ. તો આ શિડ્યુલ છે એના પર આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. હવે નીચે આવશો તો તમને અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવા મળશે. ઓલરેડી આના પર આપણે વિડીયો બનાવેલો છે, પરંતુ ઘણા બધા નવા સબસ્ક્રાઈબર હોય તો ફરીથી આપણે એની ચર્ચા કરી લઈએ. તો એક તો તમારે ઓનલાઈન પિન ખરીદવાની છે એ હું તમને કાલે લાઈવ પ્રોસેસ કરીને બતાવી દઈશ કે જેમાંથી તમારે 1000 રૂપિયા કપાવવાના રહેશે. ત્યાર પછી તમારો એક ઈમેલ ID જોશે, તમારા મોબાઈલ નંબર જોશે, એક તમારો પરમનન્ટ અને એક બીજા વૈકલ્પિક મોબાઈલ નંબર જોશે. ધોરણ 12ને તમામ પ્રયત્નોની ઓરિજિનલ માર્કશીટ, જો તમે પ્રથમ પ્રયત્ને પાસ થયા હોય તો એ માર્કશીટ, અને જો વધારે પ્રયત્ન પાસ થયા હોય તો તમામ પ્રયત્નોની ઓરિજિનલ માર્કશીટ જોશે. ધોરણ 10ની પણ તમામ પ્રયત્નોની ઓરિજિનલ માર્કશીટ જોશે, LC જોશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. ત્યાર પછી જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ કેટેગરીનો તમારો દાખલો જોશે. જે વિદ્યાર્થીઓ OBCમાં આવતા હોય એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. જે પણ તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આમાં અપલોડ કરતા હોય જાતિને લગતા એ 1/4/2022 પછીના હોવા જોઈએ. જે વિદ્યાર્થીઓ EWS કેટેગરીમાં આવતા હોય એનું ડોક્યુમેન્ટ પણ 1/4/2022 પછીનું હોવું જોઈએ. જે લોકો દિવ્યાંગતા ધરાવતા હોય એને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જે વિધવા અથવા અનાથના બાળકો હોય તો એને પણ જે અનાથનું અને વિધવાનું પ્રમાણપત્ર છે તે હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓ ડિફેન્સ કેટેગરીને લાગુ પડતા હોય એને ડિફેન્સનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એક ફોટોગ્રાફની જરૂર પડશે અને બીજો તમારે સિગ્નેચરની જરૂર પડશે. તો એ હું કાલે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ ત્યારે પણ તમે સમજી જશો. હવે જે હેલ્પ સેન્ટર છે એ તમે અહીંયા જોઈ શકો છો, જેની PDF તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી એ ઓલરેડી મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને બતાવેલું છે. તો આમાંથી જે પણ તમારું નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને તમારે હેલ્પ સેન્ટર પર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. તે હું તમારે આની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવાની છે એની કાલે હું લાઈવ પ્રોસેસ બતાવી દઈશ. તમારે અનુકૂળતા મુજબ તમે સમય છે, કોલેજ છે, હેલ્પ સેન્ટર છે તમે પસંદ કરી શકો છો. એ કાલે હું તમને લાઈવ પ્રોસેસ કરીને બતાવી દઈશ. હવે ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે સર એડમિશન માટેના સ્ટેપ છે ક્યારે છે. તો પહેલાં તમારે પિન પરચેસ કરવાની છે જે હું તમને કાલે બતાવીશ. ત્યાર પછી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે
છે એ પ્રોસેસ હું તમને કાલે કરીને બતાવી દઈશ. ત્યાર પછી જે પણ નજીકનું હેલ્પ સેન્ટર છે ત્યાં તમારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે ઝેરોક્સ લઈને અને તમે ફોર્મ ફિલઅપ કર્યું છે એ ફોર્મની પ્રિન્ટ લઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. એની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી એ પણ હું તમને કાલે બતાવી દઈશ. ત્યાર પછી તમે ફોર્મ ફિલઅપ કરી લેશો ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ છે એ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે. મેરિટ લિસ્ટ અપડેટ કરવામાં આવે ત્યાર પછી તમારે કોલેજ પસંદગી માટેની રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે, જેના માટે પણ તમને સમયપત્ર આપવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગ યુઝ કરતા હોય એને ડે ટુ ડે ડેઇલી અપડેટ છે એના વોટ્સઅપમાં મોકલવામાં આવશે. ચોઇસ ફિલિંગ માટે તમને ફક્ત 3 થી 4 દિવસનો સમય આપવામાં આવતો હોય છે. તો યુટ્યુબમાં વિડીયો જોવાનું રાખવું અથવા જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગ યુઝ કરતા હોય એને કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત નહીં, એને અમે વોટ્સઅપમાં જ માહિતી છે તે મોકલશું. ત્યાર પછી રાઉન્ડની પ્રોસેસ દરમિયાન તમને કોઈ કોલેજ મળે તો તમારે અલોટમેન્ટની પ્રોસેસ થશે, એટલે કે કોલેજમાં જઈ અને તમારે એડમિશન કન્ફર્મ કરવાનું છે. તમારે એક સેમેસ્ટરની ફી ભરવાની હોય છે. તો એ સેમેસ્ટરની ફી તમારે કઈ રીતે ભરવાની છે, અલોટમેન્ટ લેટર, એડમિશન ઓર્ડર કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે, એની સંપૂર્ણ માહિતીના વિડીયો ચેનલમાં આવતા રહેશે અને પેડ કાઉન્સેલિંગ યુઝરને એના વોટ્સઅપ નંબરમાં મોકલવામાં આવશે. જે વિદ્યાર્થીઓ કોલેજમાં રિપોર્ટિંગ કરતા હોય એને કોલેજમાં એડમિશન માટે ક્યારે આવવાનું છે એ કહેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ રાઉન્ડની પ્રોસેસ દરમિયાન કોઈ સરકારી કોલેજ ના મળી હોય તો બીજા રાઉન્ડમાં પણ જઈ શકે છે. અને ત્યાર પછી તમારે કોલેજમાં એડમિશન મળી જાય ત્યાર પછી સ્કોલરશિપ માટેનું ફોર્મ ફિલઅપની પ્રોસેસ છે તે કરવાની હોય છે. એની માહિતીના વિડીયો પણ આવતા રહેશે અને પેડ કાઉન્સેલિંગ યુઝરને તો તમામ અપડેટ એના વોટ્સઅપમાં જ મોકલવામાં આવશે. તો આવી રીતે તમારી પ્રોસેસ છે કરવાની રહેશે. અત્યારે ફક્ત તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે અને મેરિટ લિસ્ટ આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર હું વિડીયો બનાવતો રહીશ અને બીજી કોઈ પણ નાની અપડેટ હોય ઇન્સ્ટાગ્રામ પેજમાં અપલોડ કરતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.